तो हाय गाइस, इज माय न्यू ब्लॉग रोशु चौहान। तो मैं न्यू स्टार्ट करी है ब्लॉग बनावવાનો। तो मारी न्यू चैनल से रोशु चौहान फर्स्ट वीडियो रहेशे मारो। तो प्लीज़ मारा वीडियो जोजो, सब्सक्राइब करजो, लाइक आपजो और शेयर करजो प्लीज़। तो अँ मतलब बगीचा में है ना, शायद शू कहे मैंने नहीं खबर, नदी है केनाल से एवं कई है। तो मैं तमने बताऊँ, मैं तो नदी ज कहीश कि मैंने कहीं बोलता आवड़त नहीं कि केनाल कोने कहवाय नदी कोने कहवाय। तो हूँ तमने बताऊँ, बगीचा में बगीचानी पाछळ है नदी है, बहुत ज बधुं पानी है और बहुत ज मोटुं है एम। तो हूँ तमने बताऊँ, बहुत ज मस्त है। गाइस તમે देखी શકો છો એ બધા અને રાઇડ્સ છે બધી અહીંયા। તો દેખો, બાય ધ વે મને તો ઝૂલો જોઈતો હતો બટ ઝૂલો અહીંયા નથી હતો, બટ તૂટી ગયો છે। અને આ બધા દેખી શકો છો વાંદરાઓ સલાઓ। સરસ। તો બધા ગાર્ડનમાં બહુ બધા છે અને મતલબ જોઈને એ કરે છે કે આ છોકરી શું કરે છે। बट मैं तो वीडियो शूट करूँ छूँ એટલે મને કોઈ નથી, કોઈ લેવા દેવા નથી। बट तो તમે देखो, मैं બહુ જ મસ્ત છે અહીંયા બધું ફરવાનું। બટ ખાલી ખાવા પીવાનું નહીં, ભૂખ લાગી ગઈ છે થોડી। ખાવા પીવાનું તો છે પણ તો દુકાનની બહાર જવું પડે, મતલબ બગીચાની બહાર જવું પડે, સોરી દુકાનની બહાર। તો બધા ફરીએ છીએ અમે લોકો। તો ગાઈસ मैं અહીંયા બેઠી છું, અહીંયા પોતાનો જ વજન પોતે સૂચકવાનો। मारा एक हाथी तो नहीं थाय, तो अभी मैं ट्राई करीश कि मारो वजन उचकूँ। देखी सको तो सब नहीं थाय माराथी, बहुत खोचू गाइस, मारी बॉडी नहीं आवती खबर नहीं केम। ना ना अने तैयां ऐसा ना, मतलब एक मम्मी અને એનું ક્યુટ શું બેબી છે। તો મેં તમને બતાવી દઉં, તમારી સમમાં જ બેઠું છે અને એના છોકરાને એને હંતાઈ દીધું છે, મતલબ તાપથી બચવા માટે। અને બહુ જ ક્યુટ લાગે છે, મતલબ મેં એમને ઓળખું છું। અહીંયા જે મંચુરિયન બનાવે છે ને એ એમના વાઈફ ને એમનું બેબી છે, બહુ ક્યુટ લાગે છે। ગાઈસ ઠંડી લાગે છે, છાયડામાં જઈએ છીએ તો, અને છાયડામાં જઈએ છીએ તો થોડું સારું લાગે છે। મતલબ તો તડકામાં બેસીએ છીએ તો ચટકા મારે છે બહુ તાપના, અને પછી છાયડામાં જઈએ છીએ તો ઠંડી લાગે છે। તો મેં અત્યારે તાપમાં બેઠી છું, તાપમાં થોડું સારું લાગે છે। तो हमें अमे बस थोड़ी वार में घरे जईशू। पहला अमे लोग बहार नास्तो कर लईशू और पछी घरे जता रहीशू। तो गाइस अमे लोग घरे जई रह्या छे, गाड़ी पर ज छे अमे लोग, बस अमे घरे जईए छे। છોકરાઓ જતા એટલા માટે પછી મને મેં કીધું આ લોકોને કે મને ઘરે મૂકી આવો, તમે લોકો એકદમ સાથે આવજો। પછી તો મેં ઘરે જઉં છું, શાયદ એ લોકો આવશે। તો ચલો મેં ઘરે જઈને તમને મળું। બાય। તો હાય ગાઈસ, અમે લોકો ઘરે આવી ગયા છે બહાર। પછી અમે કંઈ ખાધું ના, પછી અમે વિચાર્યું કે ઘરે જ કંઈ ખાઈ લઈશું। તો ઘરે જે બનાવ્યું તે ખાઈ લીધું। તો આપણે મળીએ ન્યૂ બ્લોગમાં કાલે। બાય।